જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, એટલે મેં એને સલાહ આપી. મેં કે જો તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી. મને કે એમ એ કર્યું, મારા બાપા ના પાડે. જોકે યુવાનો જ છે મોટા ભાગના, અને આ યુવાનો માટે તો મને લાગણી હો પહેલેથી, કારણ કે ભોળા હૃદય ના હોય. આમ હસેળીમાં હૈયા લઈને ફરતા હોય. કોક અણિયાળી આંખીઓને વીંથી નાખે કલાક. અને જરાક કોક હસીને વાત કરે ને મંડ મોટું દેખાડે ને ત્યાં તો ગદબભાઈ બકરી હાલી જેમ હાલ્યા. કોકના સામાન મંડ્યા ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડ્યો. ખિસ્સામાં પૈસા હોય નહીં, આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય નહીં. આ બધું યુવાનીમાં સહજ છે. સમંદરના તરંગો લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરત હોય કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને સ્વીકારી કે ન સ્વીકારી, પણ સૌથી વધુ ઉર્મિઓ ઉઠતી હોય ને તો આ અવસ્થામાં પ્રેમની છે. મોહબ્બત. અને આમ જો તમે જુઓ તો મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સજ્જર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાય ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. એમ તો બીજું બોલું, મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાય છું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાય છું. તમારું આંગણો દીઠાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જઈશું. તમે તો અહીં આદિપુરમાં રહ્યો છો, મોટું ગામ છે, આ શહેર છે, પણ અમારે અહીંયા ગામડામાં છે ને વરરાજાનો 2 દી એટલો બધો માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, આખી કેટલી ભરીને ચા, ગમે એટલો પીવે. વરરાજોએ ધરવાહે નાસ્તો કર્યો, 2-3 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. અને ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તોય કોટ પહેર્યો હોય, સાફો હોય, સાફામાં કલગી, બગલમાં આમ તરવાર, અણવર પડખે લોટો લઈને આવે. કારણ કે વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને હાલે ને. એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો, ધ્વજભાંગ ધ્વજભાંગ ધ્વજભાંગ, ગામ આખું જોઈ રહે વરરાજા જાય છે. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. અમારે ગામમાં છે ને ઉત્તમચંદ શેઠનો બંગલો ને એનું વળી લેટેસ્ટ લેટ્રિન ને ઓલો ટીશ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. નોકરને કે જ્યાં લાઠીમાં જઈને લઈ આવે, એટલે ઓલો જઈને કે ટીશ્યુ પેપરનો રોલ આપો. લાઠીવાળા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે, 2 દી હલાવો તો રાજકોટથી મંગાવી દે. એમ તો આ બી એક મિત્રની વાત કરી મેં, વિઠ્ઠલની. બીજો વળી મિત્ર છે ધીરજલાલ કાપડિયા. હવે મૂળ અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને BAમાં પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ. પણ વાત વાતમાં શેર શાયરીઓ મંડે બોલવા. ન ખુશાલી રહી છે, ન ખુમારી રહી છે, ન ચહેરા ઉપર કોઈ લાલી રહી છે. ચમનમાં હવે હિંચકો બાંધી એ ક્યાં, ન વૃક્ષો રહ્યા છે ને ડાળી રહી છે. ખજાનાના માલિકને કોઈ સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. આવું બોલે. અમને પાછો કે સાહિત્યમાં કોઈને કાંઈ ગતાગમ પડે છે. તો એનું સન્માન કર્યું.
ગામ આખું ભેગું થયું, ધીરુને સ્ટેજ માથે બેહાર્યો અને પ્રતિભાવ બધાએ એની પ્રશંસા કરી. તો ધીરુએ પ્રતિભાવમાં એક ભાષણ કર્યું, પણ ગામમાં વાહ વાહ મંડી થવા, નાચમાં ડંકો દેવાઈ ગયો, મળ્યા હક પણના કાગળો આવવા. ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે કે ગ્રેજ્યુએટ નથી? તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે. FY ઇન્ટર ને BA ને BCom ને હતું એ વખતે. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. નો મેળ ખાધો મેટ્રિક પાસ નહીં. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા, ધીરુ બાજવા દોડે. બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ત્યાં બહાર ગામ ભયો જાય. બોલો, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. એટલે 2 ઉદાહરણો આપ્યા. આ લગ્નના હમણાં પ્રોગ્રામો આપ્યા ને તે તાજા પરણેલા જુવાનિયાઓને હું વળી શિખામણ આપું. કારણ કે આમ ભાવનાશાળી બહુ હોય ને જુવાનો, પરિણામના થયા હોય ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય છે. તમારે કાંઈ ચોખવટની જરૂર નથી. હવે હું એક ત્રીજી વાત કહી દઉં ભેગા ભેગ. જો કહેતો નથી હો ક્યાંય, પણ હવે આજ હાવ ઘરનો ડાયરો સમજીને અમારે સ્વજનો, મિત્રો, મુરબ્બીઓ હાજર છે, અનિલભાઈનો પરિવાર. પેટ છૂટી વાત કરું છું. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા. એ કન્યા જોવા તો જવું પડે. હું ગયો તો તે દી હું તો આવડો ને આવડો. ચા પાણી નાસ્તો બધું આવ્યું ને 2-3 મુરબ્બીઓ મીડિયા પ્રશ્નો પૂછવા. હું એટલા સારા જવાબ મીડિયો આપું. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજ્યા છે. એટલે હું ચોખવટ કર્યા વગર આવતો. એટલે યુવાનોને હું ગામે ગામમાં એટલા માટે કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી લાયકાત હારે ને હારે જોતું રહેવું. નહીંતર ST સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી વહી જાય, હાદી હોંટ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એમ ન કરો. આ ખડખડાટ તમે હસો ને, થોમસ કાર્લાઇલ એમ કહેતા, જે માનવી ખડખડાટ હસી શકે એના હૃદયમાં બુરાઈ નથી હોતી. અને તમે ખડખડાટ જ્યારે હસો ત્યારે વિચાર બંધ થઈ જાય છે. હસવો ને વિચારવું બે કોઈ દી હારે નહીં બને. અને વિચાર ન હોય ને એટલે નિર્વિચાર ભૂમિકા એ આવી જાય. એન્ડ ઇટ ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આ ઓશોનું વિશ્લેષણ છે. આ હાસ્ય છે ને ધ્યાનનું પ્રવેશ દ્વાર. મનની સ્થિતિ સર્જાય. જો મન જ નથી રહેતું.
અને મન ન હોય તો અહમ ક્યાંથી હોય? અહમવિહીન દશા છે આ, નિર્વિચાર ભૂમિકા છે, અને સમાધિની ફલશ્રુતિ આ જ છે. આમ તો છે ને, તમે વૃક્ષો ને વનરાઈઓ ને પહાડો નદીઓને જોવો ને તો એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. અને એમાં તમને પરમાત્મા ન દેખાય ને પછી મંદિરે જવું પડે. અને ઓલું નકર તમે જ્યાં જોવો અહીંયા છે જ. મંદિરમાં જઈને દર્શન કરવા મિનિટ 10 થાય, પણ એ વિચાર આવતા આવતા 60 વર્ષ વીતી જાય. એ પાછો આવે તો આવે. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया, हे हरिवर में हार के आया, अब क्या हार चढ़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. તો આ તો કબીર સાહેબ જેવા એમ કહી શકે કે 100 ચાદર સુર નરમુનિ ઓઢી ઓઢી કી मैली कर दीनी चदरिया, દાસ કબીર કહે જતન સો ઓઢી, જ્યોંકી ત્યોં ધર દીની ચદરી. એટલે તે જે સ્વચ્છ શ્વેત ચાદર આપી એ બેદાગ એમને તને સમર્પણ કરું. અમેરિકાના પ્રવાસે હું ગયો ને તો લોસ એન્જલસમાં એક આમંત્રણ આવ્યું કે ભાઈ આપણા આમંત્રણમાં નથી. આ કોનું આમંત્રણ છે? કબીર આશ્રમનું. હા હા, લોસ એન્જલસમાં કબીર આશ્રમ સ્વીકારી લીધું તરત. કબીરના 2 અનુયાયીઓ હતા બધા. મેં કીધું 1398ની સાલ, સિકંદર લોદીનું શાસન દિલ્હી તખ્ત ઉપર, અને નીમા અને નીરુ નામના મુસ્લિમ વણકર દંપતી, એ નીરુ નીમાને તેડવા ગયેલો, ગાડું લઈને ગયેલો. દમણિયા એ જમાનાના જે હતા, નીરુને લઈને આવતો, નીમાને લઈને નીરુ આવતો. લહરતાળા તળાવ આવ્યું. ત્યાં નીમાએ એમ કીધું કે મને તરસ લાગી છે. બોલો કે ભરી આવું પાણી. એ પાણી ભરવા ગયો ને ત્યાં ઘાસમાં એક હૃષ્ટપુષ્ટ બાળક ભૂકવાટા કરતું. આ દંપતીને સંતાન નહોતું, તરત ઉપાડી લીધો. અને નીમાને ખુદાએ દીકરો દીધો. આમ જો બે એવા ખુશ થઈ ગયા. એનું લાલન પાલન રમાડે ને એમ કરતાં બાળક મોટું થયું. ગયા કાજી સાહેબ પાસે. કાજી સાહેબને કે કિતાબ જોવો, આનું નામ પાડું. આમ કિતાબ ખોલીને નામ આવ્યું કબીર. કબીર શબ્દનો અર્થ મહાન થયો, ઈશ્વર માટે વપરાય આ શબ્દ. બોલા કે આવું મોટું નામ તો અમે ન પાડી. કે બીજી વાર જુઓ ને, બીજી વાર કિતાબ ખોલી તોય નામ આવ્યું કબીર. ત્રીજી વાર જોયું તોય નામ આવ્યું કબીર. એ આ સંત કબીર. કબીર લોહા એક હે ઘાટ ઘાટ મેં ફેર, એક લોહા બખ્તર બને એક બને શમશેર. અને મોટું જબરજસ્ત કામ. પણ આવી વાતો કરી એ કાર્યક્રમમાં બહુ ખુશ થયા બધા. એટલે જીવનના સાદા સત્યો હળવાશથી વ્યક્ત કરવા એવો મેં પ્રયાસ શરૂ કર્યો અને હાલ્યો. આમંત્રણો મળતા ગયા, હું કાર્યક્રમો કરતો ગયો. અભિવ્યક્તિ છે ને એ માણસોને ગમે છે. શું કહો છો એ મહત્વ નથી, કઈ રીતે કહો છો એ મહત્વની વાત છે. અને લોકો બોલાવે છે ત્યાં સુધી જઈશ. આજે આની એક વાત છે, કાર્યરત રહેવું. સુખનું સંશોધન માણસ માત્ર કરતા હોય છે, પણ સુખી થવાનો એક રસ્તો આલ્બર્ટ શ્વાઇઝરે કીધો છે કે સુખી થવું હોય તો એક જ રસ્તો છે, બીજાને સુખી કરો. સુખી થવું હોય તો કાર્યરત રહેવું. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે અનારંભો હિ કાર્યણામ પ્રથમ બુદ્ધિમ લક્ષણમ. કાર્યનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે. આમ કીધું તો હું તો બહુ ખુશ થઈ ગયો કે આ તો આપણે આ જ કરી છીએ. તો અર્જુન કહેતો જીવન કેમ જીવાય? એટલે કૃષ્ણે એને સમજાવ્યું કે સ્વભાવાનુગત જે કાર્ય હોય એ કરવું. તમારા સ્વભાવને અનુરૂપ હોય ને એ કાર્ય કરવું. જોકે બ્લેસ્ડ ઇઝ હી હુ હેઝ ફાઉન્ડ હિઝ વર્ક. તમારા સ્વભાવને અનુરૂપ કાર્ય હોય ને એ જ તમારે કરવાનું આવ્યું હોય એવા ભાગ્યશાળી માણસો બહુ ઓછા હોય. મને વાતો કરવાનો શોખ હતો અને શિક્ષકની સર્વિસ મળી.
એટલે મારા સ્વભાવને અનુરૂપ પાયું એ કામ. ભણાવવાની બીજી કાંઈ ખબર નહોતી પડતી, પણ આમ 35 મિનિટ વિદ્યાર્થી બીજું વિચારવું ન કે એવો રસપ્રદ બનાવો વિષય. અને એવી ક્ષણો જીવનમાં સાહજિક રીતે આવે જ્યારે તમે સ્થળને, સમયને અને સ્વયંને ભૂલી જાઓ, તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. સાહજિક રીતે જ્યારે આવે, અને ઘણા શિક્ષકો ભણાવવા માંડે ને એટલે સ્થળને, સમયને, સ્થળને બધું ભૂલી જાય. અમારે ગણિતના શિક્ષક હતા ને, TR સાકરિયાનું નામ, એ જઈને મંડે લખવા બોર્ડ માથે. ત્રીજો પિરિયડ જાય, ચોથો જાય, રિસેસે વહી જાય, બોલો. અને વિદ્યાર્થીઓ બેસી રહે એમને. હિસ્ટ્રી મારો સબ્જેક્ટ છે અને હું લક્ષ્મીબાઈનું ભણાવતો હોઉં, પછી બીજા શિક્ષકો વયા જાય કે ભાઈ હવે નહીં મેળ પડે, એનોય પિરિયડ આવી જાય, એના પછીનો આવી જાય. બાકી એક 35 મિનિટના પિરિયડમાં, 45 મિનિટમાં પિરિયડમાં 3 વાર ઘડિયાળમાં જોવે ને 2 વાર બારે ડોકા કાઢે, એના માટે વર્ગ ઈ સ્વર્ગ નથી ભાઈ. અને સીધી વાત એ છે કે તમે જે જાણતા હો એ જ બીજાને જણાવી આપો. ડોન્ટ ટ્રાન્સલેટ ધ વર્ડ ટીચર એઝ ગુરુ. વાસ્ટ ડિફરન્સ બિટવીન ટીચર એન્ડ ગુરુ. ટીચર ટીચિસ ધ સબ્જેક્ટ while guru lives. ગુરુમાં શિક્ષકમાં આટલો ફેર હોય. તમને ઇતિહાસ તમને ભણાવતો હોય તો હું ભણાવી દઉં, ભૂગોળ તમને આવડતી હોય તો તમે શીખવી શકો, પણ સત્ય શીખવી શકો, હાલો. પ્રેમ શીખવી શકો વિદ્યાર્થીઓને, કરુણા શીખવી શકો, એ તમારા જીવન દ્વારા વ્યક્ત થતું હોય ને તો ઓલા શીખી જાય એની મેળે. આ શીખવા માટેનો એક જ રસ્તો છે કે તમારા જીવન દ્વારા વ્યક્ત થાય. દીકરીએ કીધું ને, બેસ્ટ ટીચર ઇઝ ઇન્સ્પાયર્સ, એવું. તો ઉત્તમમાં ઉત્તમ શિક્ષકો એ પ્રેરણા આપે. રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતનમાં હાજરી એટલું જ પૂરતું છે. પછી એની મેળે વ્યવસ્થિત બધું થઈ જાય. હેડમાસ્ટર આમ ઓફિસની બહાર હું નીકળું ને એટલે વિદ્યાર્થીઓ વયા જાય પોતપોતાના વર્ગમાં. મને તો રિટાયર છીએ 18 વર્ષ છે, પણ હજી એ રસ્તામાંથી નીકળી તો ઊભા રહી જાય વિદ્યાર્થીઓ. અને પછી 75 ને 80 વટેની એટલે દાદાઓની પછી દાદાગીરી શરૂ થાય. એક જુવાન નીકળ્યો, મેં કીધું આ ઠેકાણ લઈ જાઓ મને. એટલે મને મોટરસાઇકલમાંથી મૂકી ગયો, પણ મને કે સાહેબ હું આપનો વિદ્યાર્થી નથી, હું વેટરનરી ડૉક્ટર છું, હમણાં નિમણૂક થઈ છે. મેં કીધું અમારા માટે વિદ્યાર્થીઓ છે ભાઈ, જ્યારે હોય ત્યારે. અને અમારા ગામની એવી પ્રથા, પછી મેં SSCનો અભ્યાસ કર્યો ને ત્યારે ફોર્મ ભરવાના પૈસા હતા નહીં, અને તારીખો જાય, ચિંતા. છેલ્લે 40 રૂપિયાનું મની ઓર્ડર આવ્યું, 30, 60 ને 40 એમ. એમાંથી મેં ફી ભરી દીધી. પણ એક નક્કી કરી વાત, શિક્ષક તરીકે સર્વિસ શરૂ કરી કે પુસ્તક